હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રશ્મિ પટેલ. આજે આપણે નવો એક ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ અને આપણે આગળના લેક્ચરની અંદર વર્તમાન કાળના ચાર ટેન્સીસ અને ભૂતકાળના ચાર ટેન્સીસ જોયા. હવે આપણે જોઈશું ભવિષ્યકાળ. તો આજનો આપણો ટેન્સ છે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ અને ઇંગ્લિશમાં કહીશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ. કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક સમય થશે એવું દર્શાવવા માટે આપણે ભવિષ્યનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર વ્યાખ્યા ઇંગ્લિશમાં કહીશું ડેફિનેશન. શું આવશે ડેફિનેશન? તો કોઈ પણ ક્રિયા હોય એને આપણે શું કહીશું કે હું આ સમયે કરીશ. એટલે કોઈ પણ ક્રિયા આપણે અમુક સમય શરૂ થશે એવું દર્શાવવું હોય તો તેના માટે આપણે કયો કાળ યુઝ કરીશું? સાદા ભવિષ્યકાળનો એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સનો. તો શું આવશે? કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક સમય થશે. કોઈ પણ ક્રિયા કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે થશે તે દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો હું કાલે મુંબઈ જઈશ તો દર્શાવવા આપણે શાનો ઉપયોગ કરીશું? ભવિષ્યકાળ. કયો ભવિષ્યકાળ? સાદા ભવિષ્યકાળ. એ રીતે એની અંદર આપણે જોઈએ ઓળખવાના શબ્દો એને આપણે કહીશું કીવર્ડ્સ. એની અંદર કયા આવે? ટુમોરો, બીજું ડે આફ્ટર, ટુમોરો, ફોલોઈંગ ડે, સૂન, નેક્સ્ટ જેવા શબ્દો આપ્યા હોય. શું આવશે? ટુમોરો, ડે આફ્ટર ટુમોરો, ધ ફોલોઈંગ ડે, સૂન, નેક્સ્ટ એવા શબ્દો આપ્યા હોય તો એ કયા કાળમાં આવશે? સાદા ભવિષ્યકાળની અંદર. તો આપણે એની અંદર ફ્રેમવર્ક જોઈએ. ફ્રેમવર્ક ની અંદર આપણે શું જોઈશું? મોડલ ઓક્સિલરીઝ, શેલ બી. કઈ કન્ડિશન આપણે ક્રિયા ભવિષ્યમાં દર્શાવવું જોઈએ એટલે આપણે શેલ બી નો ઉપયોગ કરવાનો. મોડલ ઓક્સિલરીઝ ને આપણે એમએબી કહીશું. ઓકે, તો એના માટે એક ફ્રેમવર્ક જોઈએ. શું છે? પર્સન, સિંગ્યુલર અને બીજો હશે પ્લુરલ. આ એક ટેબલ આપણે જોઈએ. ફર્સ્ટ પર્સન શું હશે? આઈ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી. એ જ રીતે સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ અને પ્લુરલ પણ શું હશે? યુ. थर्ड पर्सन सिंगुलर શું હશે? he, she, it. જ્યારે થર્ડ પર્સન પ્લુરલ શું હશે? they. તો આપણે કયા કરતા સાથે shall અને કયા કરતા સાથે will યુઝ કરીએ? તો I સાથે આપણે શું યુઝ કરીએ? shall. અને we સાથે શું યુઝ કરી શકીએ? shall. તો ફર્સ્ટ પર્સન ના કરતા હોય ત્યારે એની સાથે આપણે શું યુઝ કરવાનું? shall. પર અને સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય તો એની સાથે યુ સાથે આપણે શું યુઝ કરીશું? will. આ યુ સાથે આપણે યુ કયું તો પ્લુરલ સાથે પણ આપણે will યુઝ કરીશું. he, she, it થર્ડ પર્સન સિંગ્યુલર સાથે પણ આપણે શું યુઝ કરીશું? will. અને they સાથે પણ will યુઝ કરીશું. પણ હાલના ઇંગ્લિશ પ્રમાણે જોઈએ તો આપણે બધા જ શબ્દ સાથે will નો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ફર્સ્ટ પર્સન સાથે પણ આપણે will નો યુઝ કરી શકીએ છીએ. I will અને we will નો ઉપયોગ કરી શકીએ તો ખોટું નથી. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ કરતા સાથે will નો ઉપયોગ કર્યો છે. પણ shall નો ઉપયોગ માત્ર કોની સાથે થાય છે? I અને we સાથે. હવે આપણે એની અંદર એક એક્ઝામ્પલ લઈએ. મેં આવતીકાલે પત્ર લખીશ. લખીશ એ ક્રિયા કેવી છે?
ભવિષ્યમાં ક્યારે લખશે આવતીકાલે એટલે લખીશ પણ આપણે કયું વર્બ યુઝ કરીએ રાઈટ એની અંદર આપણે એક સેન્ટેન્સ ફોર્મેટ જોઈએ શું આવશે કરતા કરતા પછી ક્રિયા ચાલુ બતાવવાની એટલે આપણે શું યુઝ કરીશું મોનોલ ઓક્સિલરીઝ કયા યુઝ કરીશું સેલ અને will સેલ will પ્લસ verb તો તેના પછી આપણે શું કર્યું સેલ will પછી verb અને verb નું કેવું રૂપ આવશે પહેલું એટલે કે ટુ બી નાનું verb નું કેવું રૂપ આવશે ટુ બી નાનું રૂપ એટલે કોઈ પણ મોડલ ઓક્સિલરીઝ આપણે યુઝ કરીએ પછી verb ના મેં ફર્સ્ટ ફોર્મ હોય છે ટુ બી નાનું એટલે આપણે બેર ઇન્ફિનિટિવ કહીએ પ્લસ ऑब्जेक्ट प्लस टाइम લખીએ છીએ તો ऑब्जेक्ट એટલે કે કર્મ લખીએ પ્લસ ટાઈમ સમય સૂચક શબ્દ અહીંયા અન્ય શબ્દ કહીશું તો અહીંયા ફાઇન એટલે એ શું છે કરતા આવતીકાલે સમય સૂચક શબ્દ અહીંયા અન્ય શબ્દમાં લખીએ પત્ર શું છે કર્મ લખી શું છે ક્રિયા તો વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સ ફોર્મેટ પ્રમાણે પહેલા આપણે શું લખીશું કરતા આ શું છે મે માટે આપણે શું લખીએ આઈ તો આઈ સાથે આપણે શું છે સેલ કેવી તો શું લખી શકીએ બંને યુઝ કરીએ આઈ શું છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એની સાથે બંને મોડલ યુઝ કરીએ તમે સેલ લખશો તો પણ સાચું છે અને will લખશો તો પણ સાચું છે સેલ will અને વર્બ શું છે આપણા પર રાઈટ આપણે વર્બ નું કેવું રૂપ લખવાનું છે બેર ઇન્ફિનિટિવ એટલે શું આવશે રાઈટ નું રાઈટ આઈ will અથવા આઈ સેલ રાઈટ શું લખે છે પત્ર શું આવશે a letter ને આવતીકાલે માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું કીવર્ડ્સ માંથી tomorrow અથવા તો નેક્સ્ટ વિડિયો કે શું લખે છે tomorrow તો આપણે એક વાક્ય સ્ટાર્ટ થઈ ગયા નેક્સ્ટ બીજું જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ interrogative sentence interrogative sentence એટલે શું પ્રશ્નસૂચક વાક્ય શું કહે છે પ્રશ્નસૂચક વાક્ય વાક્યની અંદર આપણે હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ શું કરીએ આગળ તો હેલ્પિંગ વર્બ થી શરૂઆત થાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર અહીં આપણે સ્ટ્રક્ચર જોઈએ સેન્ટેન્સ ફોર્મેટ सेंटेंस फॉर्मेट શું હશે તો shall be થી આપણે ક્યાં આવી જશે આગળ shall અથવા તો will પ્લસ શું હશે કરતા પ્લસ verb પ્લસ શું હશે તો કર્મ પ્લસ અન્ય શબ્દ જેને આપણે ટાઈપ યુઝ કરીએ પ્લસ ક્વેશ્ચન માર્ક આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે શું યુઝ કરીએ આ આપણે શું યુઝ કરીએ he આપણે થર્ડ પર્સન સિંગ્યુલર યુઝ કરીએ he શું યુઝ કરીએ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આપણે કયા મોડલ ઓક્સિલરી યુઝ કરીશું તો will અહીંયા આપણે શેલ યુઝ કરી શકતા નથી આપણે શું યુઝ કરી શકીએ will એટલે શું આવશે will he શું આવશે રાઈટ શું લખે છે but a later tomorrow क्वेश्चन मार्क तो will he write a letter tomorrow ठीक है इंट्रोगेटिव सेंटेंस अब આપણે જોઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ એટલે શું આવશે નકાર વાક્ય કહીએ આપણે કેવું વાક્ય કહીએ નકાર ને આપણે આગળ પણ ટેન્સમાં વાક્ય કે નકાર બનાવવા માટે આપણે કોઈ પણ વર્બ હેલ્પિંગ વર્બ સાથે સાનો યુઝ કરીએ છીએ નોટ કોઈ પણ હેલ્પિંગ વર્બ સાથે સાનો યુઝ કરીએ છીએ નોટ એટલે વાક્ય કેવું બનશે નકાર બનશે એનો આપણે સેન્ટેન્સ ફોર્મેટ સેન્ટેન્સ ફોર્મેટ શું આવે તો નકાર વાક્ય છે પણ નકાર વાક્ય કેવું છે વિધાન વાક્ય નકાર વિધાન કહેવાય છે એટલે વાક્યની સરળ થાય છે કર્તા વિધાન એટલે વાક્યની સરળમાં શું હશે કર્તા વત્તા મોડલ ઓક્સિલરી લખીએ shall will પ્લસ સાથે આપણે નકાર બનાવવા માટે શું યુઝ કરીશું નોટ પ્લસ વર્બ એટલે ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ જે સમય સૂચક શબ્દ હોય તો કર્તા તરીકે આપણે શું લીધું છે he અને he સાથે આપણે શું યુઝ કરીએ છીએ will he will not
write a letter tomorrow. He will not write a letter tomorrow. तो આ વાક્ય લઈ ગયો કોઈ પણ નકાર વાક્ય સાથે આપણે શાનો ઉપયોગ કરીએ not નો એટલે હેલ્પિંગ વર્બ સાથે શું હશે not તો આપણે શોર્ટ ફોર્મ જોઈએ શોર્ટ ફોર્મ એટલે ટૂંકા રૂપો શું હશે will not નું શોર્ટ ફોર્મ શું રહેશે won't અને shall not નું શોર્ટ ફોર્મ શું રહેશે shall तो आइए शॉर्ट फॉर्म नहीं है याद आपको मतलब बात है ठीक थैंक यू